દુઃખ હતું દવાખાનાનું, અને દવાખાને લઈ જાય તો ઓમ સારું થઈ જાય, અને પાછા આવી તો પાછી તકલીફ ચાલુ થઈ જાય. અને અમે અમદાવાદ એક બીજે ગાદી થાય છે, ત્યાં અમે જતા આવતા, તો ત્યાંથી અમે ત્યાં બીજું બેનનું કીધું કે આવી રીતના આમ થાય છે, તો એને એમ કીધું કે એ નખોદિયાના મસાણી મેળવીવાનું આ કરવું પડે, એવું શ્રીફળનું ને એ બધું કીધું. તો એ કર્યું તોય મારી કંઈ દુઃખ મટતું નહોતું, આવતા જતા રહી. અને તમારા ઉપર ભરોસો રાખ્યો મળી, અને આ બેનને અત્યારે 70-75% સારું છે. બેનને કાંઈ દેવ દુઃખ હોય તો મારી બતાવજો. બેનને આ મગજ ફરે અને ચક્કર આવે, હા ચક્કર આવે, ક્રોધ ચડે, અને મળી મારું મરી જવું, મરી જવું એવું બધું બોલે મળી. એ તમને નખોદીની મેલડી નથી દીધી? ત્યાં એ નખોદિયાની મેરડીનું બોલતા હતા. એટલે શું કરવાનું આ પછી એનું? આ એ કર્યું પણ કાંઈ ફેર નહોતો પડતો. કેટલા સમય કર્યું? ત્યાં 1 વર્ષ અમે ગયા હતા. એ અઠવાડિયે કહેતા હતા, 15 દી અઠવાડિયે શ્રીફળ ને બીજું કાંઈક સુખ પરસા લાપસી ને એવું કહેતા હતા, પાણીનો ગ્લાસ ધરાવવાનું ને એવું કહેતા હતા. એ કર્યું પણ મેળે નહોતું આવતું. આવ્યો પછી નથી કરતા. તે દીવાને બધું શું કર્યું? દીવાનું એ તો મારી ત્યાં જાતા તે બધું એને કીધું હતું એ પ્રમાણે કરતા. પહેલા અમને દેવ દુઃખ બતાવો, માં નથી આવતો. દીવા કરાવ્યો આપણે જાતા ને અમદાવાદ ગાદી હતી ત્યાં. આ 7 થી 8 દીવાનું કરવાનું શું તને પૂછું? એ દીવાની માડી અહીંયા અમે આવ્યા ને પછી દીવાય બંધ કરી દીધા. તમારા ઉપર ભરોસો રાખ્યો ને આ બેન ને સારું જીવ 75%. અરે અહીંયા ગયા તા ને માડી, એટલે છોકરાએ વરસ પછી કીધું, 1 વર્ષ પછી છોકરાએ કીધું. એ છોકરો અહીંયા તમે જાતા નતા આવ્યા, તમારો ભાવ નતો, પાછળથી તમે મન જોઈ મને આભડી કે આ માતાજી સત્ય છે ને માતાજી બતાવે છે, આ બધું જતા હતા, આપણું સારું ના થયું અહીંયા આયા. હું તને એમ કહું છું, તારો ભાવ નતો? પેલા માડી અહીંયા જાતા અમે, અને અહીંયા દીવાન બધું બતાવતા. એ કર્યું, અને પછી મોટા ભાઈ એમ કીધું તમે પહેલી વાર જ્યાં ગયા ને ત્યાં અમૃત બાપાની મેરડીમાંનો વિડીયો આવ્યો હતો, અને એમાં અમૃત બાપાની મેરડીમાં ગયા બોલ્યા કે તમે જાતા હતા બીજે અને વીઆઈ ગયા બીજે. એક માણસ ને 1 વખત ભૂલ પડે, 2 વખત ભૂલ કરે, 1 વર્ષ ભૂલ ના પડે. હો તું બનાવવાની વાત ના કરીશ. દીવા કરાયા એનું શું? લોકો દીવા કરાવે 10 દીવા 12 મહિના સુધી અને કરી નાખ્યા, નિવેદો કર્યા, ચાંદલા માંડ કર્યા, કશું થયું નહીં. એટલે પછી મને પકડવાની તને એમ કહું છું.